અને મસ્ત મજાનું સરપ્રાઈઝ આપી દીધું છે આપણને. હેલો મિત્રો, નમસ્તે, ગુડ મોર્નિંગ, જય સોમનાથ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું અમારા એક નવા વિડીયોમાં. તો આજે છે ને ગાય શું ગાય સ્વચ્છ ભારત કરી દિયા અમને. હા પણ એમને કઈ દીધું થયું તો નહીં ને. સ્વચ્છ ભારત ના થયું ના હજુ હજુ બાકી અડધું ગામ. બાકી વારો આવે અત્યારે એટલે આમ કહેવાય ને પેલું વાગે સ્વચ્છ ભારત કા ઇરાદા इरादा हमने कर लिया हमने वादा कर दिया हमने ऐसा એવું ગીત વાગે બરાબર. તો એનો મતલબ એમ કે અમે સ્વચ્છ ભારત કરી નાખશું. તો અમારા બાબુને એવું કેવું હે, શું કેવું બાબુ કે હજુ નહીં થયું એમ ને? અડધું ગામ બાકી બરાબર. તો સૌથી પહેલા તો જય સોમનાથ બાબુ, જય સોમનાથ. જય સોમનાથ. જો હવે આમ જવું જો હા. જ્યાં સુધી પોતાની જાતથી એવું વિચારીએ નહીં, હા પોતાની જાતથી આપણે એવું વિચારીએ નહીં ને કે ભાઈ ચલો આપણે સ્વચ્છ રાખવું હોય, સ્વચ્છ કરવું હોય ને સ્વચ્છ થવું હોય, આપણે ગમે તે વસ્તુ ગમે તે જગ્યાએ નાખતા રહીશું તો કચરાવાળા રોજ આવશે ને અને રોજ ગીત વગાડશે ને તો એ સ્વચ્છ થવાનું ખરું બાબુ? ના ના તું કંઈક બજારમાં પડીકું લીધું ને પડીકું નાખ દે તો ભાઈ બીજા સ્વચ્છતાવાળો શું કરે? કરીએ કે? તો એના માટે આપણે બધાને સુધરવું પડે ને. આખા દેશને સુધરવું પડે, ગામને સુધરવું પડે, આખા ઘરમાં કચરો ના હોય તો ઘરને સુધરવું પડે, બરોબર. એના માટે હવે આપણા દેશમાં ઓલી મુહિમ ચાલી રહી છે એટલે થશે પણ ટાઈમ લાગશે. બરોબર. શરૂઆત આપણાથી કરવાની. આપણે જ્યાં પણ હોય, આપણે કોઈ બી જગ્યાએ હોય તો આપણે કચરો ફેલાવવાનો નહીં. હા બરોબર. આપણે પહેલેથી બાબુ તો અમારો જો ગમે ત્યાં જાય ને તો પેલો બાબુ અમારો કચરો ગમે નાખે નહીં, એને પહેલેથી આદત છે. પણ તારા થોડીક વિકસાવવાની, બરાબર. અને મારે તે થોડી આદત વિકસાવવાની કે આપણે જમીએ તે જ્યાં હોય કંઈ વસ્તુ કાઢી હોય લીધી હોય તો આપણે કચરો આપણી બેગમાં જ રાખવાનો, જ્યાં ડસ્ટબિન હોય યોગ્ય જગ્યાએ કચરો નાખવાનો, બરાબર મિત્રો. આની સાથે જો મોર્નિંગમાં મસ્ત મજાનું કહેવાય ને આમ વાત સાથે આપણા બ્લોગની શરૂઆત કરીએ છીએ. તમારા બધાનું દિલથી સ્વાગત છે મિત્રો. નાસ્તામાં જો અને આજે છે શનિવાર અને જો મારો નાસ્તો છે આજનો તેલથી ફણગાવેલા મગ, બરોબર ને? બરોબર. તો આ તો મજા આવે છે. બપોરે આમ ભૂખ લાગી હોય ને તાણે એવા મીઠા લાગે ને તાર તો ભાવ જ નહીં. આ તો કઈ નાસ્તો બને જ નહીં. એસો નાસ્તો કહેવાય ને. અને બીજો રોટલી અને બીજો ભાઈ દૂધ તો ભાઈ આટલો જ નાસ્તો હોય આપણો અને વધારે ના હોય. અને નાસ્તો પૌવા ના હોય. પૌવા હોય તો જ નાસ્તો કહેવાય. હા બનાવી છે બ્લોગમાં મજા આવશે. આજનો દિવસ કંઈક બેસ્ટ કરવાની કોશિશ કરીશું, કાલના કરતા કારણ કે વિશેષ કરીશું. મજા આવશે. તો પછી જવાનું હે? હા ભાઈ વાહ. એ બાકી ભણવા બાબતે જબરજસ્ત હો મગજ છે. જોઈ લ્યો, કાલે બાબુ રીતે અમારો વરસાદ હતો તોય જ્યો હતો અને આજે ચિંતન પેટમાં દુખે તોય કે સ્કૂલે જવું. ચલો રેડી? ચાલ. 15 minutes later. જો ઓફિસ જવાના ટાઈમે જ્યારે ક્રોસિંગ રોડ ઉપર આવી રીતે કંઈક અકસ્માત થતા હોય છે ત્યારે કેટલું ટ્રાફિક જામ થઈ જતું હોય છે અને ઓફિસમાં પહોંચવા પણ ઘણું લેટ થતું હોય છે. તો તમે જોઈ શકો છો કેટલી લાંબી લાઈન છે ટ્રકોની. 8 hours later. તો મિત્રો કહેવાય ને ઓફિસમાંથી આપણે નીકળી ગયા છીએ અને 3-4 દિવસથી સતત વરસાદની આગાહીના કારણે આમ તમે જો વાદળ કેટલું અંધારેલું છે અને કહેવાય આપણો બાઇકનો કાંટો બી ધીમો ધીમો જાય છે. જો તમે બાઇકને જોઈ શકો છો આવી રીતે કંઈક વાતાવરણ આવું છે મિત્રો. વેધર બહુ જામી ગયું છે. આગળ ઘરે જતા પલાળશે તો ખરું જ, એ 100%ની વાત છે. તો ચલો આવું કંઈક છે વેધર. તમારે અહીંયા કેવું છે થોડુંક કોમેન્ટમાં કહેજો મિત્રો. કારણ કે અમારે તો સાંજ પડે ને વરસાદ ચાલુ થઈ ગયા છે ભાઈ. ગરમીના કારણે બધા કંટાળી ગયા હતા તો ભગવાને નવરાત્રી પહેલા થોડી ઠંડક આવી દીધી છે, શિયાળાની શરૂઆત કરી દીધી છે. અને કારખાના તમે જુઓ મિત્રો કેવું લાગી ગયું છે. કહેવાય ને મસાલમાંથી ધુમાડો કંઈક અલગ જ નીકળી રહ્યો છે. ચલો તો કંઈક આવું છે કંઈક. જો મિત્રો ટોલ નાકા આગળ પહોંચતા જ હવે આપણે રેનકોટ પહેરી લેવો પડશે કારણ કે વરસાદ આવી ગયો છે ફટાફટ. અને એટલો ધુઆધાર વરસાદ છે ને તમે જોઈ શકો છો. હા ખતરનાક વરસાદ આવવાની તૈયારીમાં છે ભાઈ. ચલો તો ફટાફટ પેક કરીને તો આવી ગયા છે ઘરે. ફટાફટ નાય ધોઈને થઈ ગયા ફ્રેશ. અને અમારા બાબુને બૈડામાં કંઈક કડ્યા. શું થયું? ઓહો કરોડિયા. આ જો બધા કરોડિયા છે. કરોડિયા કહેવાય આને, બીજું કંઈ ના કહેવાય. ચામડીના કરોડિયા છે. બહુ બધા. ઠીક છે. અને બાબુ બીજા કોઈનો વારો આવા દઈશ કે નહીં?
લગભગ તો હા કે ના હા કે ના હા ચલો મિત્રો જો ઉકાળો ને કે બાપ ભાઈ પેલી વાત કરી છે જે જીતે ઈ જે જાજી ખાય ઈ રાજા બાપ વાગે છે. તો મમ્મી આજે જમવામાં શું છે? કે બાબુ શું કારેલા બટાકા શું હા? એ કેવા બટાકા મોટા મોટા છે બટાકા મોટા મોટા બહુ મોટા બટાકા. તો શું હા મમ્મી? કારેલા કે ભજીયા? શીખ હજુ જોતા શું હે? કારેલા હકે ભજીયા જોઈ જ બતાવો મને. ભજીયા કારેલા ને તો રીંગણા રીંગણ. બાબુ રીંગણા ના કારેલા જો મમ્મી બના રહ્યા છે ભજીયા ભજીયા બનાવે. જો ભજીયા બનાવે છે મમ્મી. એટલા મોટા મોટા ભજીયા બનાવવાના ને બાબુ આજ હા બાબુડા એટલી મોટા મોટા અને ઉલકણા અને ટેસ્ટી બનશે જોજે તું ખાઈ એટલે તને શ્વાસ આવે તો એવું થશે કે હું હવે બીજું કંઈ ખાવું જ નહીં એવું થઈ જવાનું જોજે. ઓહો હો મમ્મીએ તો ફૂલ જણાવી દીધું. બાબા મમ્મી શું બોલે છે પહેલી વાર બાકી. તો પણ વરસાદી માહોલને જાણીને એને થોડી ભજીયા ખાવાની ઈચ્છા થઈ છે. આપણો કોઈ પ્લાનિંગ હતું ને અને મમ્મી તરફથી પ્લાનિંગ છે ભાઈ. મમ્મીએ બનાવ્યા ભજીયા. મમ્મીની સરપ્રાઈઝ. ઓ બરોબર ને? મમ્મી એટલે તમારી હો. અમારી જ મમ્મી હોય ને તાર મમ્મી ઘરે તમારી મમ્મી ગામડે હે. બાબુ તને તારા માટે સ્પેશિયલ ગિફ્ટ કીધું. વરસાદ હતો, ઠંડો હતો, થોડી ઠંડી વાત હતી. કીધું સાણંદ બાજુ તો જોરદાર વરસાદ હતો, અહીં તો કઈ હતું નહીં. બરાબર? આ રાતે બંબો માં આવ્યો તો. હા, રાતે ને દિવસે 3 દાડા વરસાદ તો આવે જ છે ને. ના મજા આવી. શંકર જો એક ધારો વરસાદ આવતો તાણ મજા આવી એટલે એમાં ટેવ જ ગયા. શું કેવું? હા. અને પછી તડકો એવો મસ્ત આવ્યો ને મજા આવી જઈ હતી. અને જો બાપુ ભરે ને આમાં દુખાય કરે જો. રવા દે ઉઈ શું કહો? ગરમા ગરમ ભજીયા ઉતરે છે મિત્રો. તો ગરમા ગરમ મન તો ખાવા માટે આવી જાઓ તમે બધાય. અને અત્યારે તો મોસમ એવો છે ઠંડુ મજાનું, તો બનાવો તમારા ઘરે ભજીયા અને કરો કજિયા. તો મિત્રો જો ઓહો હો વાહ માર ભાઈ વાહ બાપ ભાઈ વાહ. कैसा लग रहा है? हाय વેરી ગુડ. અને મસ્ત મજાનું સરપ્રાઈઝ આપી દીધું છે આપણને. આજે તો તે તો પણ અમને કીધું નહીં. એવું બાબુ તું હેરાન ના કર તો. અને પતરી બત્રી પણ એવી પાડી ભાઈ. હો આપણે હવે તો કટિંગ થઈ જાય જો એને એકદમ ગોળ શેપ વાળી પતરી એકદમ રેડી. એમ જો કજિયા કરો કજિયા. આ તો મોડી મોડી ખબર પડી એટલે હો. બાકી વહેલી ખબર પડી હોત તો ચાંદનો આપણે બ્લોગ ચાલુ કરી દીધો હોત. અમારે બધું સરપ્રાઈઝ માં આવું જ થાય. અમને ખબર પડવા દઈએ નહીં. હાથ તો નગાઈ જશે પાપુ. પણ વિચાર કર આપણે હજુ બહાર બેઠા તો આપણને ખબર નહીં કે શું બનાવે. બરાબર? કેટલું સરપ્રાઈઝ રાખ્યું આજ તો. તને ખબર હતી તો કહેવાય નહીં તારે? આપણે તો મારે તો એકદમ જ સરપ્રાઈઝ જ લાગ્યો. ચલો મિત્રો ઠીક છે, આવું છે કઈ ક્યારેક કે ફોર્મમાં આવી જાય. ફોર્મમાં આવી જાય એટલે સરપંચ સપોર્ટ કરે. મજાનું કહેવાય ને. જમવાનું છે આપણે ભજીયા બનાવે છે. વરસાદ સારો પડ્યો ને ભજીયા કઢી ખીચડી. હા ભાઈ જો કંઈક નેચરલી કંઈક અવાજ ઉત્પન્ન કરે અહીંથી. જોઈ લો નેચરલી અવાજ આવે. હા અવાજ છે. શું કરે શી ખબર જો કેવી રીતે અવાજ આવે. આપણો બૈડો હોય ને બૈડો એમાંથી અવાજ કાઢે. એ તો બે બૈડાનો ભાગ ભેગો થાય ને શરીર વધારે હોય એટલે બૈડાનો ભાગ આમ કે વચ્ચે જે ગલોરી હોય ને દબાય એટલે એમાંથી અવાજ આવે. હા એટલે હા બાબુને થાય કે નહીં? બાબુ કરશે જજો. એટલે મોટું ટેલેન્ટ છે તારામાં. બાબુ અમને તો થોડું અઘરું લાગ્યું પણ તમને કેવું લાગ્યું કહેજો. અમને તે સાયન્ટિસ્ટ નું દિમાગ છે. સાયન્ટિસ્ટ અચાનક એક્સપેરિમેન્ટ થઈ ગયો. બરોબર અમને બરોબર નહીં ખબર. ઓકે મિત્રો થઈ ગયું જમવાનું રેડી. જઈને આવી જાય ને તમે શું કરતા હતા? હમ ચોકલેટ કી પેલા રામ મસ્ત મજાની પર્સ લાવી દીધી 5. એ બાબુ મજા આવી? मेरे साथ ત્રણ ને બીજી 2 છે. मेरे साथ दगा हुआ है पप्पा देखो. વધારે ને લઈ લીધી આમ. 5 જ છે. 2 ને 5 છે. કોઈની સાથે દગો નથી થયો. લે એક એને દેખાડો. 1 ખાધી ને 4 પડી છે અને તારા 5 છે. 1 2 3 4 5 1 2 3 4 4 ને ખાધી. हाँ चलो दगा हुआ है. रेडी? सॉल्यूशन यहीं पर खत्म होता है. ये लो चॉकलेट.
हट ये देखो ये मैं किधर ये झगड़ा बहुत करता है अच्छा नहीं छोटा है ना ईद माधो छोटा है बांधा है मैं छोटा होता तो अच्छा होता नहीं चलो ઠીક છે મિત્રો मुंह मां વાગે ગયા 8:30 મસ્ત મજાનું જમવા કરવાનું થઈ ગયું ભજીયા ભજીયા કરી દીધા હાલે કરીને આવી ગયા મસ્ત મજાની સોપારી ખાવાની ઈચ્છા થઈ હતી થોડી સોપારી, 2-4 દિવસથી નહીં ખાધી નહીં હા? 3 કે 4 દિવસથી આપણે ખાધી નથી મસ્ત મજાની મીઠી સોપારી કરી લીધી આમ મજા આવે કોણ છે તે અને અમારે જો કીધું હોય કે કાલે જ કીધું હતું કે કચરો કચરા પેટીમાં નાખો તો ખાધા પછી કચરો છે ઘરમાં નાખી દીધો આ તો મમ્મી જ કામ કર છે ચલો પકડો હાલો ખાંડ પકડી દોરી બાંધવી પડશે હો. ચલો હાલો એક બી નાખવાનું નહીં નીચે ગીચા મૂકી દેવાનું આપણે દુકાનથી ચોકલેટ લાવીએ તો છે ગીચા મૂકી આપણે હેઠે નાખી દઈએ શું હે છે ગીચા મૂકીએ કારણ કે ભરેલી છે ને ખાલી થઈ જાય તો તરત નાખી દેવાની નિશાળ में जाम હા નિશાળમાં નહીં આપણે નાખતા ગમે એ કચરો નાખી દઈએ આમ કરવું પડે નો હોય આપણે આપણી જાતને સુધારીએ તો જ કોઈક સુધરશે બરાબર ના હવે કરવું પડે સ્વચ્છ. ડેલી હે તોડો જવા દો કચરા પેટીમાં હાલો શાંતિ કહે તો વાંધો નહીં યાર તારા શું હવે એક ના નાખતા હેઠે બરાબર સ્વચ્છ ભારત का इज्जत दाम कर दिया है હા સ્વચ્છ ભારત કા ઈરાદા કર લિયા હમને ચલો મિત્રો ઠીક છે બાબુ બધાને ચોકલેટ વોકલેટ થઈ ગયું મસ્ત મજાનું ખાવા પીવાનું થઈ ગયું અને અમારો હોમ મિનિસ્ટર વાસણ બાસણ બી માજી નાખ્યા ફર્સ્ટ ક્લાસ એની સાથે જ આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો लाइक कर देવાનું शेयर कर देવાનું સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નહીં અને મિલતે हैं फिर से नेक्स्ट ब्लॉग में डॉक्टर के लिए बाय बाय महादेव महादेव